તો મમ્મી પિઝા બને એમ ને? પિઝાની ફૂલ તૈયારી આજ તો જોઈએ કેવાક બનાવો તમે. આ બધું મોલમાં તમે લઈ આવ્યા ઈ જ છો? આપણે ઓલા માઇકનો એક ઓર્ડર કરવો જોઈએ કામ મમ્મી. બહાર જાય ને તો અવાજ આમાં કેમેરામાં સરખો કેચઅપ થતો નથી, હવાનો અવાજ બહુ આવે છે. હાંસી ક્યાં જોડે ધગી ના દેતા. અને કયો પીઝો, શું નામ આપશો આ પીઝાને તમે? હોમમેડ પીઝા. હોમમેડ પીઝા? હોમમેડ પીઝા. તો મસાલો તૈયાર થઈ ગયો છે. ને પીઝાના રોટલાનું અનબોક્સિંગ થાય છે મમ્મીના હાથે, જોઈએ. કોંગ્રેચ્યુલેશન મમ્મી, રોટલાનું અનબોક્સિંગ કર્યું તમે એમ ને? હા. બટર છે. હજી ગરમ નહીં થઈ હોય લોઢી એટલે તો કેમ ઓગળતું નથી? તમને ઘણી આઈટમ આવડે ને બનાવતા. આમાં રેસીપી તમારે ઓલી તમારી રેસીપીની બુક કાઢવી જોઈએ. આપણે ઓલું ઓવન લઈ લેવું જ મમ્મી કે નહીં? ઓવનમાં શું કે ડાયરેક્ટ બધી વસ્તુ એમાં અપ્લાય કરીને ડાયરેક્ટ મૂકી દો એટલે બની જાય. હા, આમાં જો કે તમારી જેમ દેશી જુગાડ તમને ફાવતો હોય તો વાંધો ના આવે. હા, દેશી જુગાડથી સારું થાય એના કરતા. આપણે દેશી જુગાડથી એટલું કરીએ ને વસ્તુ સારી થાય. નો ફાવતું એનાથી તો બરી જાય આમાં આ રોટલો ને બધું. હાઉસ સ્લો ગેસ કરી નાખવાના તો બી ગઈ લોટી. હવે હાઉસ સ્લો ગેસ કરી નાખવાના. હા બરોબર. હાઉસ સ્લો થઈ જાય ને લસણનો કલર થાય. અને પછી બધા બધી જાતના સોસ નાખી દેવાનું. હા, શેઝવાન ચટણી, પીઝા સોસ બધું નાખવાનું. તીખા ભાવે તો તીખા કરવાનું. તો પછી આપણે યુટ્યુબના સબસ્ક્રાઈબરને બધાને બોલાવો ને પીઝા ખાવા કે નહીં? બોલાવે ને શું કરવાનું. તો મિત્રો બધા પહોંચી જાજો. આજે પીઝા બન્યા છે તો ચાખવા આવજો. મમ્મી કેવા બનાવે છે, કેમ કરાય નહીં. મમ્મીના હાથના કેવા પીઝા બન્યા તમે ચાખીને જરૂર કહેજો. મમ્મી ઉનાળો આવી ગયો તો આજુ ખરે સ્વિમિંગ પુલનો કંઈ જવાનો પ્લાન છે કે નહીં 7 સિઝનમાં? કે આમાં ફોરેસ્ટમાં જવું તમારે? તમારે પણ આમાં ન હોય ને ઓલું ચિલ્ડ્રન પ્લેસ હોય એનું કેવું નાનું ટબ જેવું એમ ને? ના ના, તમારે ઓલું છીછરું હોય એમાં ન હોય ને, બધી બાજુ ઓલું હોય. તો આ મસાલો અપ્લાય કર્યો છે જો તમે. એટલે ચીઝ ક્યુબ ક્યાં ગયા મમ્મી? એ આમાં જ નાખવાનો કે? આમાં જ નાખવાનું. હવે આને છે ને દેશી જુગાડ કરવાનો આપણે. ખમણીને જવા દેવાનું એમ?
મારા એક મિત્ર છે ને મમ્મી, અમે કાલ ભેગા હતા ને તો એની હે ને આપણું ચેનલ સબસ્ક્રાઈબ કર્યું ને તો મને કહેતા હતા, મને કહે કે તમે કે ખાલી બનાવીને એકલા એકલા ખાશો કઈ કે બોલાવશો અમને કે અમારે ખાલી આ જોવાનું. મેં કીધું ના ના તમે આવજો ને. મેં કીધું કેમ કે અમે બહુ મસાલા ન નાખીએ, સાદું બનાવીએ. કેમ કે આપણે શરીરને નુકસાન ન કરે એવું બનાવીએ. એક ક્યુબ નાખી દીધું, તને ભાવે ને એટલે વધારે. જોઈને તો બહુ અસર લાગે છે, પાણી આવી જાય મોઢામાં. એ છે પછી આ થોડુંક પનીર પીઝા બનાવો. હાલે પનીર એમાં ચોટી જાય, એમાં ચીઝમાં આ છે બટર બટર નાખી તો મજા આવે. બટર મેલ્ટ થઈ જાય ને એ વધારે મજા આવે. તો મમ્મી આપણે ઉનાળો આવી ગયો તો ઓલું ચકલાવનો લેવા જવું જોશે ને. બિચારા પાણી ક્યાં પીવે કા એને પાણીનું લેવા જવાનું છે. એનું રહેવા માટેનો ઓલા ના આવે આપણે. હવે આને શું કરવાનું કહું એમ રેવું હોય ને આમ કરવાનું. અચ્છા ગોરા ઢાંકણું ઢાંકી દીધું એમ ને. ગોરા ઉપર ઢાંકી દેવાની ડીશ. હવે હમણાં થોડીક વારમાં થઈ જાય બહુ સરસ પીઝા તૈયાર. તો ચકલાવના ઘર ને એના પાણી પીવાના કુંડા એવું ને. હા થોડુંક લઈને રાખી દે, બિચારા ઉનાળામાં ક્યાં જાય કા પીવે ને પાણી. હું પી લઉં. હા પાણી તો પીવું જરૂરી છે. શરીરમાં 71% પાણી હોય, બાકી બધું લોહી ને ટૂંકમાં એનું એવું બધું. એટલે પાણી તમે પીવો ને તો ડિહાઇડ્રેશન ન થાય આમ ટૂંકમાં. જો એક ખાલી બનાવી ન હોય ને આપણે બનાવીએ પછી તમારે ખાલી હોય ખાવાનું. તમારે કેટલું કામ હોય એ તો સાચું હો. હોય ને મસાલિયા ને ઠામ વાસણ ધોવાના ને ખાલી બનાવવાથી ન હોય ને બનાવીએ પછી પાછું આટલું બધું મૂકવું, બધું લેવું, બધું કામ બધું હોય ને મેલ થઈ ગયું. થઈ ગયું મસ્ત, કેટલો મસ્ત થઈ ગયું. બને ખાવા દેવો પહોંચો જોઈએ. તમને મજા આવે એવું બનાવો, કેમ કે આપણે કોઈ દે આમાં આપણે વારે ઘડી તો બનાવીએ તો કડક જ બનાવીએ. આ છે સરસ પહોંચો થયો, હજી તો ખરું હોય સેજ ગેસ ફૂલ કરી નાખવાનું એટલે કડક. તો આ લોઢીમાં ઢોસાઈ બને ને મમ્મી? ઢોસા તો આપણે બનાવીએ જ છીએ. તો ઢોસાનું ખીરું મોય તમે માંથી મોલમાં જ લઈ આવો ને કા? ઓલું કટિંગ તો કરી નાખો તમારે દેશી જુગાડથી. હા તો ઓલી ચકરી હોય ડાયરેક્ટ કટિંગ થઈ જાય. આને કહેવાય મમ્મી. જો હા મસ્ત બન્યું. તો તમારા સબસ્ક્રાઈબરને કહી દો બધા આવી જાય પિઝા ચાખવા. કોમેન્ટ કરજો, કોઈને ખાવા હોય ને તો મોકલાવી દઈશ. આવા નવા વિડીયો અમે બનાવશું ને તમે બધા સબસ્ક્રાઈબ કરજો, અમને લાઈક કમેન્ટ કરજો ને શેર કરજો.
હોય તો કહેજો, કોઈને મોકલાવી દઈશ. ઝોમેટો કરશે કા મમ્મી? કોઈનો બહુ મસ્ત. પેટ ભરીને આપણે હરખાઈ ખાવા હોય ને છોકરાઓને ને બધાને, તો સસ્તા સારા અને દેશી જુગાડ, અને આમાં નુકસાન ન કરે કે આપણે ઘરની જ બધી વસ્તુ હોય, બહારનું ઓછું હોય, એટલે ઘરે જ બનાવવાના. અને બધા ઘરે બનાવજો, ખાજો, અને શેર સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, કેવા બન્યા એ કહેજો.